ધોરણ 12માં આપણે પહેલા પાઠમાં આગળ વધીએ એમાં આપણે છેલ્લે જોયું એ મુજબ સ્ત્રી પુરુષનું પ્રમાણનું વૈવિધ્ય એમાં આપણે ગુજરાતની સ્થિતિમાં જોઈએ તો સ્ત્રી પુરુષનું પ્રમાણમાં રાષ્ટ્રીય પ્રમાણમાં તફાવતો જોવા મળે છે. એમાં આપ જાણો છો તે મુજબ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તેના પર લિંગનું પ્રમાણ આપણે જાણી શકીએ છીએ. એમાં પરિશિષ્ટ 1માં દર્શાવેલું છે. દરેક રાજ્યોમાં જુદી જુદી સ્થિતિ જોઈ શકીએ છીએ. એમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ ભારતમાં 940 જેટલું સ્ત્રીઓનું પ્રમાણ દર 1000 પુરુષોએ હતું. સૌથી વધુ લિંગ સ્ત્રી પુરુષના પ્રમાણમાં જોઈએ તો કેરળ રાજ્યમાં 1084, સૌથી ઓછું પ્રમાણ દીવ અને દમણના કેન્દ્રશાસિત પ્રદેશમાં 618 નોંધાયેલું છે. ગુજરાતની સ્થિતિ જોઈએ તો ગુજરાતમાં એના પ્રમાણ 918 છે. આપણે ત્યાં ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય એટલે કે ઉત્તર પ્રદેશ, જેમાં દેશની કુલ વસ્તીના 16.49% લોકો વસવાટ કરે છે, જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય એ ઉત્તરાખંડ છે, જેમાં કુલ વસ્તીના 0.84% લોકો વસવાટ કરે છે. એટલે સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય એટલે કે ઉત્તરાખંડમાં આવે છે. આપણે ત્યાં સાંસ્કૃતિક વૈવિધ્ય જોઈ શકીએ છીએ. વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે કે સમન્વય સાધવાનું અને સાતત્ય સાધવાનું ઉદાહરણ જોઈએ તો ભારતીય સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ ખૂબ જ મહાન છે. ઐતિહાસિક દ્રષ્ટિએ તો જોઈએ તો મોહેંજો-દડો, હડપ્પાની સંસ્કૃતિ શરૂ કરીને પ્રવર્તમાન સમય સુધીની સમાજ સાંસ્કૃતિક વૈવિધ્યથી સભર છે. એટલે કે મોહેંજો-દડો આપણે 5000 વર્ષ પહેલાંથી વાત કરીએ ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીના સમયની વાત કરીએ તો આપણી સંસ્કૃતિમાં ઘણી વિવિધતા જોઈ શકીએ છીએ. વેદકાલીન, ઉત્તર વેદકાલીન, મધ્યયુગ, બ્રિટિશ યુગ, સ્વતંત્રતાના પ્રત્યેક તબક્કે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓથી આ દેશ ધમધમતો રહ્યો છે. વિવિધ તબક્કાના શાસકો શોખ, વેપાર કે વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલા સમુદાયો, જીવનશૈલી, આ લોકોની ભાતીગળ સંસ્કૃતિ હંમેશા આપણે ત્યાં અનુકૂળ થઈ રહી છે. આપણે ત્યાં અનેક પ્રકારની વિદેશી પ્રજાઓ અહીંયા આવી, અહીં વસી અને અહીંયા આપણી સંસ્કૃતિ સાથે ભળી ગઈ. એનાથી અનેક આગવી સંસ્કૃતિ સમન્વય સાધી અને વિકાસ થયો છે. ભારતીય સંસ્કૃતિ એ દરેક દુનિયાભરના દેશોની સંસ્કૃતિને સ્વીકારેલી છે. ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ અર્થાત કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ સમગ્ર ભારતની સરહદો આવરી લેતા વિશાળ ક્ષેત્રફળમાં પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે છે. પ્રદેશાનુસાર આપણી સંસ્કૃતિની એક આગવી ઓળખ ઊભી થાય છે. દરેક પ્રદેશમાં, દરેક રાજ્યમાં પોતાની સંસ્કૃતિ પોતાની આગવી વિશેષતા જોઈ શકીએ છીએ. આ ઉપરાંત સંસ્કૃતિમાં સહભાગીદાર થવાના પ્રયત્ન પણ કરે છે અન્ય સંસ્કૃતિના લોકો. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિની એકતામાં એને મજબૂતાઈ લાવવાનું કામ કરે છે. ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા દેશ વિદેશમાં જાણીતી છે. આપણો ભારતની સંસ્કૃતિની વાત કરીએ તો ઉત્સવો, ખોરાક, પોશાક, જીવન નિર્વાહની રીતો, ભાષા વગેરે અનેક સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. આપણે એ દરેકની બાબતમાં થોડી વિગતો આપણે મેળવીશું. સૌથી પહેલાં આપણે ઉત્સવો આપણે સમગ્ર ભારતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. અને દિવાળી, હોળી, દશેરા, ઈદ ઉલ ફિત્ર, ક્રિસમસ, નવરોઝ, ગુરુપર્વ વગેરે ધાર્મિક તહેવારોની ઉજવણી થાય છે. આ ઉપરાંત ખેતી અને ફસલની સાથે આપણો પ્રદેશ ખેતી પ્રધાન છે તો એની સાથે જોડાયેલા કેટલાક ઉત્સવો પણ છે, જેમાં અસમનો બિહુ, તમિલનાડુનો પોંગલ, કેરાલાનો ઓણમ અને ઉત્તર પ્રદેશનો બૈસાખી વગેરેમાં આપણે અનેક લોકો ઉત્સાહથી એમાં સામેલ થાય છે. બુદ્ધ પૂર્ણિમા, મહાવીર જયંતિ વગેરેની ઉજવણી પણ આપણે ખૂબ જ ઉત્સાહથી કરીએ છીએ. ભાષાની વાત કરીએ તો મિત્રો ભારતમાં અનેક પ્રકારની બોલીઓ બોલાય છે. ભાષામાં તો ઘણું બધું વૈવિધ્ય જોઈ શકીએ છીએ. એ આપણે આજુબાજુમાં, અડોશ પડોશમાં આપણે સૌ જાણીએ છીએ.
આપણે સૌ જાણીએ છીએ કે આપણે બંધારણમાં 22 જેટલી ભાષાઓને બંધારણીય દરજ્જો ધરાવે છે, જેમાં અસમી, બંગાળી, બોડો, ડોગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ વગેરે ભાષાનો સમાવેશ થાય છે. ભાષા સંસ્કૃતિને ટકાવી રાખે છે. બોલાય તેને ભાષા કહેવાય અને લખાય તેને લિપિ કહેવાય. ભાષા અને લિપિમાં આ તફાવત છે. વિદ્યાર્થી મિત્રો, તમે એ પણ જાણતા હશો કે જુદી જુદી ભાષાઓ સાથે બોલીઓ પણ છે. કહેવાય છે ને કે 12 ગાઉએ બોલી બદલાય. એટલે કે તમે 12 ગામ અહીંથી જાઓ તો થોડી બોલીમાં તફાવત આપણે જોઈ શકીએ છીએ. આપણે ત્યાં આ કહેવત છે. એ પછીની વાત છે પોશાક. ભારતીય પોશાકોમાં વિવિધતા જોવા મળે છે. પોશાકથી પ્રાદેશિક આગવી ઓળખ ઊભી થાય છે. આપણો પોશાક હોય તેનાથી આપણે કયા પ્રદેશના છીએ તેની આગવી ઓળખ ઊભી થાય છે. પંજાબનું જોઈએ તો પંજાબી, ગુજરાતી સાડીની ઢબ પ્રદેશનો પરિચય આપે છે. એવી રીતે એ જ ધર્મ આધારિત પોશાક પણ સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. બુરખા, રીદા, પાઘડી વગેરેથી એની આગવી ઓળખ ઊભી થાય છે. પછી વાત કરીએ ખોરાક. પ્રદેશ અનુસાર આપણે અનાજના ઉત્પાદનની અસર ખોરાક ઉપર પડે છે. તે સ્વાભાવિક છે. દરિયાઈ પટ્ટીવાળો વિસ્તાર હોય તો ત્યાં ચોખાનું ઉત્પાદન વધારે થાય છે. ચોખા અને માછલી એ સરળતાથી પ્રાપ્ત થાય છે. તો એ લોકોનો મુખ્ય ખોરાક શું થશે કે ભાત અને માછલી એ મુખ્ય ખોરાક બનશે. આ રીતે એનું પ્રાદેશિક ખોરાકનું વૈવિધ્ય સર્જાય. તેવી રીતે આપણે ત્યાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વૈવિધ્ય લાવે છે. જેવી રીતે જૈન ભાજીપાવ, સ્વામિનારાયણ થાળી વગેરે પણ ધાર્મિકતાના આધારે એક આગવી ઓળખ ઊભી કરી શકાય છે. એ પછી જીવન નિર્વાહની રીતો. અર્થોપાર્જન એટલે કે આર્થિક ઉત્પાદન માટે માનવી પોતાની તેમજ કૌટુંબિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે. જીવન નિર્વાહની અનેક રીતો છે. વ્યક્તિ પોતાના કૌશલ્ય અનુસાર રોજીરોટી મેળવવા પ્રયત્નશીલ રહે છે. રોજગારલક્ષી કૌશલ્યને લીધે માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થયો. ગ્રામીણ વિસ્તાર હોય તેને રોજગારી ન મળી રહે તો એ શહેરી વિસ્તારોમાં સ્થળાંતરિત થવા માંડ્યો. સ્થળાંતર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસ્કૃતિનું એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. એમાં બીજી જગ્યાએ જઈને સંસ્કૃતિમાં વધારો કરે છે. સાથોસાથ રાષ્ટ્રીય ઐક્યની ભાવનાની પણ જાળવણી તે કરે છે. આ રીતે સામાજિક, ભૌગોલિક તેમજ સાંસ્કૃતિક હસ્તાંતરણ વસ્તીને અસર કરે છે. તેનાથી વિપરીત વસ્તી વિષયક માહિતી પણ ભૌગોલિક, સામાજિક પરિસ્થિતિ તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત આપણે ત્યાં ગુજરાતના ગરબા, પતંગોત્સવ સ્થાનિકથી વૈશ્વિક ફલક પર સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્કૃષ્ટ ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. પછી વંચિત સમૂહોનું વૈવિધ્ય. સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોથી પ્રેરિત બંધારણે સમાજના પ્રત્યેક નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા. સાથોસાથ સમાજના વંચિત સમૂહો માટે વિશેષ જોગવાઈ કરીને તેમના ઉત્કર્ષ માટે અનેક પ્રયત્નો કર્યા છે. એમાં વંચિત સમૂહ મુખ્યત્વે 3 કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. એમાં અનુસૂચિત જાતિ SC તરીકે ઓળખાય છે, જે શેડ્યુલ કાસ્ટ. 2 નંબરે અનુસૂચિત જનજાતિ ST, જે છે શેડ્યુલ ટ્રાઇબલ તરીકે ઓળખાય છે, ટ્રાઇબ્સ તરીકે. અન્ય પછાત વર્ગો જે OBC અધર બેકવર્ડ ક્લાસ તરીકે ઓળખાય છે. આ રીતે મુખ્યત્વે વંચિતોના સમૂહના 3 ભાગ પાડવામાં આવેલા છે. આપણે એમના વસ્તીનું પ્રમાણ વિશેની થોડી માહિતી આપણે મેળવીશું. ભારતમાં સૌથી પહેલાં આદિવાસી વસ્તીનું પ્રમાણ 1951માં કેટલું હતું અને 2011માં કેટલું નોંધાયું છે એ પ્રમાણે. 1951ની વાત કરીએ આદિવાસીઓની જનસંખ્યા તો 1,91,47,046
54 હતું, જે કુલ વસ્તીના 2.26% હતું થાય. 2011 મુજબ જોઈએ તો 10,42,81,034, જે 8.60% કુલ વસ્તીના પ્રમાણમાં ગણી શકાય. એટલે કે 1951ના પ્રમાણમાં વધારો થઈને જે 2.26% હતી તે વધીને 8.60% ભારતમાં એ લોકોની વસ્તી થઈ છે. ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી જોઈએ તો વત્તા ઓછા પ્રમાણમાં દરેક રાજ્યોમાં એનું પ્રમાણ જોઈ શકાય છે. એમાં દરેક રાજ્યોમાં આપણે અલગ અલગ એની સંખ્યા જોઈ શકીએ છીએ. એમાં ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી જે 2011ના આંકડાકીય માહિતી મુજબ સૌથી કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ કેન્દ્રશાસિત પ્રદેશોમાં એમાં મિઝોરમ, જેમાં 94.97% જોવા મળે છે કુલ ત્યાંની વસ્તીના પ્રમાણમાં, જ્યારે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી ઉત્તર પ્રદેશમાં 0.57% જોવા મળે છે. આ ઉપરાંત ભારતમાં જોઈએ તો નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, દાદરાનગર હવેલી તથા લક્ષદ્વીપના મોટાભાગના ટાપુઓમાં આદિવાસી વસ્તીઓનો વસવાટ કરે છે. ગુજરાતમાં એનું પ્રમાણ જોઈએ તો ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી ગુજરાતમાં વત્તા ઓછા પ્રમાણ દરેક જિલ્લામાં એની પ્રમાણ જોઈ શકાય છે. એમાં ગુજરાતમાં જિલ્લાવાર અનુસૂચિત જનજાતિની વસ્તી 2011ના મુજબ જોઈએ તો આપણે જનજાતિની વસ્તીમાં સૌથી વધારે ધરાવતો હોય તો ડાંગ જિલ્લો, જે 94.65%, જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતો હોય અનુસૂચિત જનજાતિની તો 0.32% એ ભાવનગર જિલ્લો છે. ગુજરાતમાં લગભગ પ્રત્યેક જિલ્લામાં અનુસૂચિત જનજાતિની વત્તા ઓછા પ્રમાણમાં વસવાટ કરે છે, પરંતુ રાજ્યની પૂર્વ પટ્ટીમાં મોટાભાગની વસ્તી વસવાટ કરતી જોવા મળે છે. એ પછીનો આપણો મુદ્દો છે રાષ્ટ્રીય એકતા. રાષ્ટ્રીય એકતા વિશેની થોડી માહિતી આપણે અહીંયા મેળવીશું. એમાં સૌથી પહેલાં ભારતમાં ભાષા, ધર્મ, પોશાક, જીવન નિર્વાહ, લિંગનું પ્રમાણ વગેરેમાં વિવિધતા ધરાવતો દેશ છે. આપણે બિનસાંપ્રદાયિકતા વસ્તુ સ્વીકારેલી છે, એ પણ આપણે જોયું. હવે રાષ્ટ્રીય એકતા વિશેની માહિતી મેળવીશું. અહીંયા ભારતમાં અનેક પ્રકારના વિવિધતાથી ભરેલો ઉપખંડ છે. અહીં સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક વગેરે બાબતોમાં અનેક વિવિધતા જોવા મળે છે, છતાં આપણે સૌ એક છીએ. આ વિભિન્ન ઉપજૂથો અને એ જૂથોની અંદર પણ અનેક પેટા જૂથો આપણે જોઈ શકીએ છીએ. પારિસ્થિતિક સહકારભર્યા સુમેળભર્યા સંબંધો હોય તે જરૂરી નહીં પણ અનિવાર્ય છે. ભારતીય સમુદાયના નાગરિકો પરસ્પર એકબીજાને તેમજ સમગ્ર રાષ્ટ્રને વફાદાર હોય છે. બધા ભારતીયો રાષ્ટ્રના ધ્યેયોને પોતાના અંગત ધ્યેયો ગણાવે છે. રાષ્ટ્રીય એકતા માટેનું મહત્વનું ગણી શકાય. ભારતીય સમુદાયના વિકાસ કે પ્રગતિમાં હાલ પડકારરૂપ કેટલીક બાબતો છે, જે સમસ્યાઓ અને પડકાર આપણે ગણી શકીએ. તો એમાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે જેવી સમસ્યાઓ છે. કોમવાદમાં જોઈએ તો મારી જ કોમ મહત્વની છે, બીજાની કોમ નીચી છે એવી ભાવનાવાળા. આતંકવાદની સમસ્યા સૌથી વિશ્વની ફલક ઉપર છે. પોતાની જ્ઞાતિ જ ના વાડામાં છુપાયેલા રહે તેવા લોકો. નક્સલવાદ, જે આપણે પૂર્વના રાજ્યોમાં સૌથી મોટી સમસ્યારૂપ છે. પ્રદેશવાદ, મારા પ્રદેશ પૂરતું જ, મારો પ્રદેશ જ હું મહાન અને બીજાનો પ્રદેશ નીચો એવી. ભાષાવાદ, પોતાની ભાષા મહાન, બીજાની ભાષા નિમ્ન. અલગતાવાદ જેવી અનેક સમસ્યાઓ આપણી સામે ઊભી છે. આ સમસ્યાઓને હલ કરીને રાષ્ટ્રીય એકતા પ્રસ્થાપિત કરવામાં આપણે પોતાનું યોગદાન આપીશું.